પેઢીને તો ખૂબ ઉપમા આલી છે. તમે અને આપણે બધા એક જ છીએ, પણ ક્યારે ગુરુ बिना ज्ञान ना मिले, गुरु बिना ना मिले भेद, गुरु बिना संशय न मिटे, मोचो चार वेद. गुरु का अर्थ क्या होता है? गुरु का अर्थ क्या होता है? दो अक्षर का नाम है गुरु. गु नाम अंधकार, गु नाम प्रकाश. गु नाम अंधकार, गु नाम प्रकाश. ब्रह्मनिष्ठ ब्रह्मक्षोत्रिय दो विशेषता આપવામાં આવે છે. બ્રહ્મનિષ્ઠનો અર્થ શું થાય? અણુ અણુ પરમાત્મા છે, અણુ અણુ ગુરુ મહારાજ છે, બીજું કોઈ છે નહીં, હું જ છું. અને બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ પર નિષ્ઠા, શબ્દ પર નિષ્ઠા, ગુરુ વાક્ય પર નિષ્ઠા. બ્રહ્મક્ષોત્રિય, બ્રહ્મક્ષોત્રિયનો અર્થ શું થાય? બ્રહ્મક્ષોત્રિયનો અર્થ એ થાય શાસ્ત્રના અનુભવી. વેદ પુરાણ શાસ્ત્ર ગીતા ભાગવત આ જે વિશેષતા જે જાણ વેદ हमारा भेद है हम वेदन की माय, જ્યાં અનુભવી રમે રહ્યા વેદ કો ગમ નહીં. આ વેદોને પણ સમજ્યા, શાસ્ત્રના પણ શબ્દ શાસ્ત્રનો સાર સમજી આ બે વિશેષવાળા સદગુરુ એવા પરમ પૂજ્ય આપણા નિરવત બાપુ દેઠળ નિવાસી એ પરંપરા ગાદી આપણી જે ચાલી આવે છે. અને એમ એમાં હું કોણ હરિ કોણ ऐसे પૂછે તો વાણ સદગુરુ કો ખોજત ફિરે તામો તાકો મુમુક્ષ જાણ. આજે આપણું જે આ ભૂમિકા જે સોનાની નગરી કો તો ચાલે, આ દેવોની ભૂમિકા કહેવાય. એમાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી સુરેશ્વર બાપુના સાનિધ્યના પદે એમના આમંત્રણથી ગુજરાતથી એવા ગણેશરામ મહારાજ પધાર્યા. એમની બાજુમાં કોંતીરામ મહારાજ, અરખીબા તેમજ મહાપુરુષો આજે અરજ પર દર્શન કરાયા. બીજો વિશેષમાં એક દ્રષ્ટાંત, કલ્પિત દ્રષ્ટાંત છે, પણ એ દ્રષ્ટાંત શું કહેવા માંગે છે? એક મહાત્માજી આવી ગયા અને એક સેવકને જે મૂંગ કહેવાય ને મૂંગ, એ મૂંગ મુઠ્ઠી ભરીને આપી દીધા. લો બેટા, હું જ્યારે આવું મને આપજો. ભલે. મારા જેવો તેને મૂંગ આપી દીધા. એમને મૂંગ લઈ અને કે કપડામાં બોધી અને એક ડબ્બામાં મૂકી દીધા. તમારા જેવા કોઈ સંત હતા, તમારા જેવા કોઈ સંત હતા, દિલીપરામ જેવા કોઈ સંત હતા, કોંતીરામ જેવા કોઈ સંત હતા, સુરેશરામ જેવા સંત હતા, એમને મુઠ્ઠી મગ આપી દીધા. કોને? પેલા મહાત્માજીને મુઠ્ઠી મગ આપ્યા. હું જ્યારે આવતા મને પાછા આવજો. મારા જો વ્યક્તિ હતો એને મુઠ્ઠી મગ બોધીને મૂકી દીધા. તમારા જેવા જે સંત હતા, જે ભક્ત હતા, પ્રેમી આત્મા હતા, ચોમાસાની ઋતુ આવી એ મુઠ્ઠી મગ લઈ અને થોડી જગ્યા હતી વાઈ દીધા. વાયા એટલે વિકાસ થયો. એ મુઠ્ઠી મગના કેટલા થયા? 500 ગ્રામ થયા. કેટલા થયા? 500 ગ્રામ. 500 ગ્રામ થયા. બાપુ ના આયા. પાછા ફરતી સિઝન આવી એ પાછા 500 ગ્રામ મગ ફરતી વાઈ દીધા બાજુમાં. માલિકને કૃપા કરવી, એ કિલો થયા. મુઠ્ઠીમાંથી કિલો થયા. બાપુ પણ બીજે વર્ષે ના આયા. એને વિચાર કર્યો લાવો તાણ કિલો મગ બીજા થયા તો વાઈ દઉં. કિલો મગ ફરતી વાયા. વર્ષ થયું 10 કિલો થયા. એ 10 કિલો બીજા વર્ષે બાપુ ના આયા. 10 કિલો મગ થયા. પાછા બીજું ખેતર હતું ને એ 10 કિલો મગ વાઈ નાખ્યા. 10 કિલો વાઈ નાખ્યા. બોરી મગ થયા. એ વર્ષે બાપુ ના આયા અને બોરી મગ ફરતી વાઈ દીધા. કેટલી બોરી થઈ શકો? બાપુ ફરતા ફરતા આયા. બાપુ ફરતા ફરતા આયા અને મહારાજ પહેલા આવ્યા હતા ને કે ભાઈ મૂંગ આપ્યા હતા, કે હા બાપુ આપ્યા હતા, લાવો. કે બાપુ હાલ લાવો. આ તો ખોળવા જ્યાં લેવા જ્યાં 5 વર્ષે મૂંગની કઈ પરિસ્થિતિ થઈ શકો? રાખોડો બની ગયો, રાગ બની ગઈ, સમજાય છે ને? આટો આટો બની ગયો, લોટ બની ગયો. હવે મારા જેવા હતા એને તો લોટ થઈ ગયો. પણ બાપુ તમે પેલા આપ્યા હતા ક્યાં ક્યાં હોય કે રાજસ્થાન તમે નતા આપ્યા કે કોને? કે કોંતીરામને સુરેશરામને કે હોય હેડો આપણે ઈ જઈએ કે હેડો તાણ ઈ જઈએ. પણ કે જવાય છે કે ના હાલ હેડો.
રાજસ્થાનમાં તમે જુઓ તો એ મૂંગ માટે રાજસ્થાનમાં આવ્યા. મારા જેવો તો બાપુ પેલા મૂંગ માગો ને કે ભાઈ હા ખાને આપણા રાજસ્થાનમાં આવ્યા છીએ, થોડા પાણી પીવો, જલપાન કરો, ચા પાણી કરો. કે બાપુ મગની ઉઘરાણ તો કરો ભાઈ, શાંતિ રાખીને આપશે. ત્યાં ના હાલ્યા, ત્યાં હાલે છે તો એ હાલ છે શાંતિ રાખીને. એને એવું હતું કે મારા જેવી દશા થઈ છે હવે કર્યો. તમે જુઓ ને તે રાત રાખ્યા, સત્સંગ રાખ્યો, ભજન સત્સંગ રાખ્યો, આવી સેવા થઈ. બીજા દિવસે કીધું બાપુ બોલો શું સેવા કરું? કે ભાઈ મેં તને એક વસ્તુ આપી હતી. કે હા બાપુ આપી હતી ને. કે લાવ. કે બાપુ એ હાલ ના મેળાવ. કે તાણે એ મોય નથી, થોડા આગળ પડ્યા છે. કે કશો વાંધો નહીં, પણ કે બાપુ તમે સમર લઈ જશો. મારા જેવો કે બાપુ મુઠ્ઠી મગ આપે છે, ચમ કે થેલામાં લઈ જાય. કે મુઠ્ઠી મગ થેલામાં નહીં જાય એવા. કે ચમ સમજાય છે. 10 બોરી થઈ કે ગયા. હાલો તાણે 10 બોરી થઈ ગયા. જાય ઘરમાં વખાર ભરી લે બાપુ એ આ મુઠ્ઠી મગ. એવા આજે મારા રાજસ્થાનની અંદર જે ચતુરમ બાપુનો જે પરિવાર આજે તમે જુઓ, જે મુઠ્ઠી મગ હતા એનો આજે કેટલો બધો વિકાસ થયો છે. એટલે મને બહુ આનંદ છે, ખૂબ આનંદ છે. એવા કોંતીરામ મહારાજ ખૂબ ખૂબ ધન્યવાદ છે. સુરેશરામ મહારાજ પણ ખૂબ ધન્યવાદ છે. અને આ મુઠ્ઠી મગ આજે અનેક થાય એવા ગુજરાત તરફથી તમને ખૂબ ખૂબ હૃદયના ભાવથી તમને આશીર્વાદ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ આમ એમાં આગળ વધે. બીજો વિશેષમાં ગુરુ સદગુરુ શબ્દના થાઓ અધિકારી પાનભાઈ નિરોધ બાપુ એવું કહેશે, નિરોધ ગાદી આપે નહીં, એમને ગાદી નહીં મળે. આજે નિરોધ બાપુ કદી ગાદી નહીં આપે, પણ ગુરુ રાજી થાય ને, ગુરુ રાજી થાય. ગુરુ કોને કોણ હોબળે. નિરોધ ગાદી આપે ને સુને કાનો કાન, ઇન્દ્રજીતને મહેમાવાન, તેથી ગાદી અદકી નથી. ઇન્દ્રિયો ઉપર જીત મેળવે અને મહેમાવાન પુરુષ હોય. કેવી રીતે? કે બાપુ રાજસ્થાનની અંદર તમે જુઓ તો ખરા, ચતુરમ મહારાજે કેવો ઓબો વાયો છે. તમે જુઓ તો ઓબે ઓબા થઈ ગયા છે. અને એમાં ખાટો એકે નહીં, બધા મેઠા બેઠા છે. બધા મેઠા. બોલો સદગુરુ મહારાજની જય. આવી કેરીઓ, આવા ફળ આજે કોંતીરામ મહારાજ તમે જુઓ. મને આજથી યાદ છે, આજે 8 વર્ષ થયા, એમને બોલતાય નતું આવડતું. મેં કીધું હા અમને સરકારી નોકરી કેવી રીતે મળી છે? હું એમ કહેતો હતો. પણ આ તો નોકરી નહીં, તો ડબલ નોકરીમાં આવી ગયા. મારો બોલવાનો કોઈ શબ્દ જ નથી. તમે વિચાર કરો, શુભમભાઈ આવડા હતા, નોના તાર તો લઈને આવેલા મારા તો બધાય. અને શુભમભાઈ ગોડા જેવા, એ તમે જો ચેવા ડાયા થઈ જાય, ગોડો હું થઈ ગયો. ખરેખર એ માતા પિતાની કેળવણી છે. બીજો પ્રશ્ન એ થાય, કોંતીરામ મહારાજ નિસ્વાર્થી પુરુષ છે, એમનો કોઈ સ્વાર્થ નથી. એ ખબર પડી જાય. એવા ને એવા સુરેશરામ મહારાજ, એમણે પણ કોઈ એવો સ્વાર્થ નથી. એટલે નિરોધ ગાદી આપે ને સુને કાનો કાન, ઇન્દ્રજીતના મહેમાવાન, તેથી ગાદી અદકી નથી. એમાં આજે મહારાષ્ટ્રનો હૃદયનો ભાવ થયો છે. અને એમનું બાળક છે, એમના સેવક છે. અને આમ એમાં ખૂબ આગળ વધે. પણ ગુરુ થઈને કદી બેઠા નહીં, દાસ થઈને સેવા કરજો. હા, અને હવે બેનબા બીજો તમારે ઘેર ડબલ હગું આવશે. હવે આ હગો તો આવે છે તમારા ભાઈને, પણ હવે બીજો હગો વધશે. કેમ? મહારાજ વણી ગયા. મહારાજ વણી ગયા હતા હમણાં નથી કે નિરોધ કંઈક મહાપુરુષ પ્રગટ થયા છે. હડો આપણે ઈ હા સહી એટલે છે. ભાઈ આવશે, ચાલશે. હગું આવશે, વધારે ચાલશે. નોકરી પર રજા લેવી પડશે, ચાલશે. સાથે બોલો બોલો સાથે જો. હા ભાઈ, આ તો સાચી વાત કરું તારથી. એટલે કે હારું પર પહેલી ખબર હું ના પાડું. ચાલશે ને બા? બોલો, કોઈને કહેવાથી રહ્યો છો કે ભાવથી રહ્યો છો? ભાવથી ભાવથી બોલો, કહેવાશે ને? ભાવથી બોલો સદગુરુ મહારાજ. અદ કી જય. ધન્યવાદ. બીજું કાળીદાસ બાપુનો પ્રશ્ન ટીંબા જોડીને મને વાત યાદ આવી. કાળીદાસ બાપુ તાર રજવાડી રાજ ચાલે, અને એવા કમાં પુરુષોત્તમ બાપુ ફરવા નીકળેલા. અને કાળીદાસ બાપુ આવા નવા ગાડલા બનાવી અને ઘરે લઈ જતા હતા. અને કોઈ મજાક વાળો વ્યક્તિ મળ્યો.
કે ભાઈ આ મેળાવડો કરવાનો છે કે હું આ નવા ગાડલો લાવો કે હવે મેળાવડો કરવાનો છે, આવું અસ્ત કહી દીધું. કાળીદાસ બાપુના ગુરુ પુરુષોત્તમ બાપુને ખબર પડી. પુરુષોત્તમ બાપુને ખબર પડી કે બાપુ તમારો કાળું ટીંબાચૂનો મેળાવડો કરે છે, કે એમને મેળાવડો કરવો તારીખ લેવા મારા જોડે ના આવે, મને ખબર જ નહીં પણ કે બાપુ મેં વાપર્યું કાલ જ, અરે નવો ગાડલો લાયા છે ને તારા આવો સાધન નતો એકો, એને કહેવાય બે પૈડાવાળો એકો, અને બધા જોડી 5 ભક્તો બેસીને ચોમાસામાં એમના ઘરે જ્યાં ટીંબાચૂડી માણસણથી ટીંબાચૂડી 7 કિલોમીટર થાય. એટલે કાળીદાસ બાપુને ખબર પડી કે પુરુષોત્તમ બાપુ આવશે. કોકને સમાચાર આપ્યા. પુરુષોત્તમ બાપુ દોડતા ગોમના ગોદરે જ્યાં સામે દંડવત પ્રણામ કર્યા કાળીદાસ બાપુને. બાપુ આવો આવો, પધારો પધારો પધારો. કોણ કહે છે? કાળીદાસ બાપુ ટીંબાચોડી વાળા. કોને કહે છે? પુરુષોત્તમ બાપુ માનોસણા વાળા. કે ભાઈ કે બાપુ હવે પધાર્યા છો તો આવો પધારો. કે એમ ના આવું, તું મેળાવડો કરવાનો છે, સોમયું કરવાનું કે હા બાપુ તમે આયા માં તો સોમયું થઈ ગયું, તમે પધારેલા સોમયું થઈ જવો, હેડતા હેડો. કે ના હેડતા નહીં, કાલ ગાડલો લાવ્યો છે નવો કે હવે લઈ આય. કાળીદાસ બાપુ જે ગાડલો લાવ્યા હતા નવો એમના ઘેરથી કીધું હેડ ગાડલો લઈને ઘેર જ્યાં ગોમના ગોત્રે જઈને પાથરી દીધો, બાપુને હેડાડ્યા. નવા ગાડલો પર બાપુને હેડાડ્યા. આ કાળીદાસ બાપુને બરોબર કરતા. બોલો સદગુરુ મહારાજની જય. ચોમાસામાં નકરા વરસાદ નવો ગાડલો પાથરી દીધો અને એક ગાડલો ઘેર લઈ જા. અને તારા ગુરુ કેવા હતા? ગુરુએ કહી દીધું કે ભાઈ આ મારી અંગત કેટલા જણા આવ્યા છો? કે 8 જણા. બધા થઈને 2 ગાડલો નવો પોકાડજો. આવના ચો કાળીદાસ બાપુના ચો નવો ગાડલો ડબલ 8 હતો ને આટલો હોટ પોકાડ્યો. આ ગુરુએ એવું કરી દીધું. ડબલ મહારાજના અંગાને 5 જણા આવ્યા હોય ને એટલે નવો ગાડલો મેં બગાડીને જઈએ ને એટલે મારે બી આલવો પડે, બીજાને બી આલવો પડે. હોય કે તમારા માટે કાળીદાસ બાપુના તો હોડ ગાડલો થઈ ગયો. ગુરુ એવા હતા, એમાં હવે ગુરુ એવા છે આ ડબલ કરી નાખે એવા. બોલો સદગુરુ મહારાજ કી જય. એટલે કોંતેરો અમારા તો ખૂબ ધન્યવાદ છે. મુઠ્ઠી મગમથી અનેક થયા છે. તમે જો તો ગાડો ભરાયો છે. અમે નવી પહેલી વખતે આવ્યો હતો ત્યારે એમને બોલતા નહોતું આવડતું, પણ અત્યારે એમના અનુયાયી ભાડું છું ને એટલે મારે બોલવાનું બંધ થઈ જાય. હું કહું લોકો આ કોંતીનો મારો તો મહેમા તમે જુઓ તો હોય આહા મણિપ્રકાશ, આ બાજુ તો રોમાપીર, પેલી બાજુ ડબલ હસમુખભાઈ, આ બાજુ તમે જો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. અને બીજા ભક્તો તો હજુ નથી આવ્યા. એટલે આ મહેમા તમારો દિન પ્રતિદિન ખૂબ ખૂબ આગળ વધે. દાસ થઈને રહેજો અને સેવા કરજો. ગુરુ થઈને ના બેઠતા, ગાદીની આશા ના રાખતા, સેવાની કોઈ પરબિડિયાની આશા રાખતા નહીં. અમે તો આશા રાખીશું. રાખતા રાખવી પડે. એટલા માટે કહેવત તો હશે છે કે સંતોની સેવા ગુરુ મહારાજે જે એમનું ધન આપ્યું છે એનો સદુપયોગ કરજો. અને એ સદુપયોગ એટલા માટે હમણાં વાણી બોલ્યા મારા સદગુરુ વગણે આયા. આજ તો આનંદની લે લાગી. અરે સોમળિયાની સાથે રે સુરતા તો લેરો લે, સમળિયાને સાથે રે સુરતા તો લેરો લે છે.